શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તારીખ 14 સપ્ટેમ્બર 1985ના દિવસે બોચાસણમાં બિરાજમાન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવેલા એક ગુણાનુરાગી સજ્જન પરમ પૂજ્ય સ્વામીશ્રીના દૈનિક ક્રમથી થોડા ઘણા પરિચિત હતા. તેથી જ આશ્ચર્યચકિત પણ હતા. તેઓએ નોંધેલું કે પ્રમુખ સ્વામી મહારાજ સવારે મંદિર દર્શન અને નિત્ય પૂજાના ક્રમથી પરવારે ત્યારથી માંડીને રાત્રે પોઢે ત્યાં સુધી સતત આખો દિવસ મુલાકાત, મીટિંગ, પત્રલેખન, ફોન, સભા સંબોધન આ બધાની અંદર પરોવાયેલા રહે છે. એને જોઈને જ પેલા ગુણાનુરાગી સજ્જને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામીજી, આપ આખો દિવસ મીટિંગ, મુલાકાત, પત્રલેખન વગેરેમાં વ્યસ્ત રહો છો, તો આપ ભક્તિ ક્યારે કરો છો? આ પ્રશ્ન સાંભળીને પરમ પૂજ્ય સ્વામીશ્રી મંદ મંદ હસ્યા. પછી તેઓએ પેલા આગંતુકને જણાવ્યું કે ભક્તિ તો અમે અખંડ કર્યા જ કરીએ છીએ. પળે પળે મહારાજ અને સ્વામી યાદ આવે છે, પરંતુ અમારે બંને રાખવું પડે. સમાજનું પણ સંભાળવું પડે. લોકોના દુઃખ દૂર કરવા તો આવ્યા છીએ, એના માટે તો સાધુ થયા છે, ભેખ લીધો છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ જે ખુલાસો કર્યો એમાં એમની જીવન શૈલી ઝળકે છે. સ્વામીશ્રી આ લોકમાં અવતરેલા અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે, જીવો સાથે વળગેલા કામ ક્રોધાદિક સ્વભાવોને દૂર કરીને, જીવોના માથે બેઠેલું લખ 84 અને જન્મ મરણનું ચક્ર હટાવીને અનેક જીવોને જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રહે એવા અવિચળ અક્ષરધામમાં લઈ જવા માટે પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર અવતરેલા. આત્યંતિક કલ્યાણ એ એઓનું મુખ્ય ધ્યેય હતું, પરંતુ તેઓની વિશેષતા એ રહી કે આત્યંતિક કલ્યાણનું કાર્ય કરવા માટે આવેલા તેઓ સમાજ કલ્યાણને ભૂલ્યા નહોતા. પરમ હિતની સાથે પરહિત સાથેનો છેડો એમણે ફાડ્યો નહોતો. તેઓની આ વિશેષતા ભલભલાને અભિભૂત પ્રભાવિત કરી જતી. તેમાંના એક દક્ષિણ ભારતના મૂર્ધન્ય મહાત્મા પૂજ્ય શ્રી ચિન્નાજીયર સ્વામીએ તો લેખિત સ્વરૂપમાં મોકલેલું કે સ્પિરિચ્યુઅલ લાઈફ નોર્મલી ઇઝ ટર્ન ઇનવર્ડ એન્ડ ઇઝ પ્રાઇમરીલી કન્સર્ન વિથ ધ રિયલાઇઝેશન ઓફ ગોડ and leads the soul to the path of becoming. But this need not preclude the possibility of giving service to humanity. And this is exemplified by Pramukh Swami Maharaj. He has given a new meaning to the idea of sainthood. આ સંતશ્રીએ જણાવ્યું કે આધ્યાત્મિક માર્ગ સામાન્ય રીતે અંતર્મુખ હોય છે. આ માર્ગમાં આત્મ સાક્ષાત્કાર અને ભગવાનનો સાક્ષાત્કાર કરવો એ બાબત મુખ્ય હોય છે, પરંતુ એનાથી માનવ જાતની સેવાનું કાર્ય પ્રતિબાધિત ન થવું જોઈએ. અને આ સિદ્ધાંત પ્રમુખ સ્વામી મહારાજે ચરિતાર્થ કરી બતાવ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે સંત પરંપરાને એક નવો અર્થ, એક નવી ઊંચાઈ બક્ષી છે. તો પ્રમુખ સ્વામી મહારાજ એક એવા સંત હતા કે જેઓ નખશીખ આધ્યાત્મિક હોવા છતાં સમાજ કલ્યાણને વરેલા હતા, માનવ જાતની સેવાને વરેલા હતા. લોકોને સુખી કરવા, લોકોને પોતાના કષ્ટોમાં મદદ કરવી, આ ભાવના પ્રમુખ સ્વામી મહારાજના લોહીનો લય હતી, એમના હૃદયનો ધબકાર હતી, એમનો જીવન મંત્ર જ જાણે હતી. પ્રમુખ સ્વામી મહારાજ 29 જૂન 1985ના દિવસે બોચાસણમાં બિરાજમાન હતા. આ દિવસ દેવશયની એકાદશીનો હતો. ચાતુર્માસના પ્રારંભના આ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક નવો પ્રારંભ કર્યો ધૂન ગાનનો.
એ સમયે વરસાદની ખેંચ વર્તાતી હતી. ચારે બાજુથી લોકો સ્વામીશ્રી પાસે આવી અને વરસાદ પડે એ માટેની અરજ કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા પુરુષાર્થમાં પાછું વાળીને જોતા નહીં, પરંતુ તેની સાથે સાથે પ્રાર્થના પર પણ એટલો જ મદાર રાખતા. એટલે સ્વામીશ્રીએ સર્વત્ર સારો વરસાદ થાય એના માટે આ દેવશયની એકાદશીના દિવસથી મંદિરમાં ઠાકોરજી સમક્ષ ધૂન ગાનનો પ્રારંભ કરાવ્યો. તો સ્વામીશ્રીએ ધૂન ગાનનું આયોજન આપ્યું, પરંતુ પોતે પણ એ ધૂન ગાનના સમયે મંદિરમાં ઠાકોરજી સમક્ષ આવીને પલાઠીવાળી બિરાજી ગયા. ધૂન ઉપડી અને એની અંદર સર્વત્ર સારો વરસાદ થવા સંકલ્પ સાથે સ્વામીશ્રી એક તાર થઈને ધૂન કરતા હતા. ત્યાં વચ્ચે કોકે એવો પણ સંકલ્પ કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ આપણે આ ધૂન કરો. અને જ્યાં આ શબ્દો સ્વામીશ્રીએ સાંભળ્યા ત્યાં સહેજ પુણ્ય પ્રકોપ ધારણ કરીને તેઓ બોલ્યા કે આ વચ્ચે ક્યાં લાવ્યા. અને પછી સ્વામીશ્રીએ કહ્યું કે પેલું જો થશે એટલે કે વરસાદ જો વરસશે તો આ તો સારું થવાનું જ છે, એટલે કે પોતાનું શરીર સ્વાસ્થ્ય તો સારું રહેવાનું જ છે. સ્વામીશ્રીએ અહીંયા જણાવ્યું કે એમની શારીરિક તંદુરસ્તીનો લય એ સમાજની સુખાકારી ઉપર અવલંબિત હતો. સમાજ સુખી તો એમનું શરીર સ્વસ્થ રહે. આટલી હદ સુધી પરોપકારને વરેલા એ સંત હતા. ખાલી બોલ્યા એટલું જ નહીં, પરંતુ એમના જીવનના અનેકવિધ પ્રસંગો આ બાબતની સાક્ષી પૂરે છે. સ્વામીશ્રી સન 1990 લંડન ખાતે બિરાજમાન હતા અને રાત્રે લગભગ 2:30-3 વાગ્યાના સમયે એમના ઓરડાની અંદર સૂતેલા સેવકની આંખ ખુલી ગઈ અને એમણે જોયું તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવા મહામંત્રનો ગુંજારો એમને ઓરડામાં સંભળાતો હતો. તેથી એમને આશ્ચર્ય થયું કે આ ઓરડામાં મારા અને સ્વામીશ્રી સિવાય અન્ય કોઈ તો છે નહીં, તો આ સ્વામિનારાયણ મંત્રની ધૂનનો અવાજ આવે છે ક્યાંથી? તેઓએ સ્વામીશ્રીના પલંગ સામું દ્રષ્ટિ કરી તો સ્વામીશ્રી પોતે એમના ઢોલિયા ઉપર બેસી ટટ્ટાર થઈ એક ધારા ધૂનની અંદર મસ્ત બનેલા. આ જોઈ સેવકને ખૂબ આશ્ચર્ય થયું. એમને થયું કે હમણાં ધૂન વિરમે પછી આપણે પૂછીએ કે કયા હેતુથી આપ ધૂન કરી રહ્યા છો. પરંતુ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 25 મિનિટ, લગભગ અડધોથી પોણો કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજ એકલા જ ઈશ્વરને પ્રભુને આરાધતા રહ્યા. છેવટે જ્યારે ધૂન ગાન સમાપ્ત કરી તેઓ આડે પડખે થવા ગયા ત્યારે સેવકે એમને ટેકો ધર્યો અને સેવકનો હાથ અડતા સ્વામીશ્રી ચોંક્યા. તેઓને મનમાં એ ધાસ્તી પડી કે આપણે રાત્રે જાગી જાગીને આ ધૂન કરીએ છીએ, કોક જાણી ગયું. સત્કર્મ કરવા, પરંતુ કોઈને ખ્યાલ ન આવે રીતે કરવા. જમણો હાથ આપે એ ડાબો હાથ પણ ન જાણે એ રીતે સત્કર્મ કરવાની પ્રમુખ સ્વામી મહારાજની પદ્ધતિ હતી. અને આ કોક જાણી ગયું એટલે સ્વામીશ્રી સહેજ ચોંક્યા. તે વખતે સેવકે પૂછ્યું કે સ્વામી આ અડધી રાત્રે ધૂન કયા હેતુથી? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ફોડ પાડ્યો કે અત્યારે દેશમાં વરસાદ નથી અને ઘણી બધી ટપાલો ત્યાંથી આવે છે, એમાં હરિભક્તો લખે છે કે વરસાદ વરસે એવા આપ આશીર્વાદ આપો, પ્રાર્થના કરો, દયા કરો. સ્વામીશ્રી આટલું કહીને બોલ્યા કે દિવસે તો ભરચક કાર્યક્રમને લીધે કોઈ અવકાશ પ્રાર્થનાનો ધૂન કરવાનો રહેતો નથી, એટલે રાત્રે જાગીને મહારાજને પ્રાર્થના કરું છું કે દેશમાં વરસાદ વરસે અને સૌ સુખી થાય. આ સાંભળીને સેવકે પૂછ્યું કે આવું કેટલા દિવસથી કરો છો? સ્વામીશ્રીએ કોઈ ચોક્કસ ઘટસ્ફોટ ન કર્યો, પરંતુ ઘણા દિવસથી આ એમનો ક્રમ ચાલતો હશે એવું અનુમાન આની ઉપરથી થયું. તો લોકો સુખી થાય, લોકો ચેનથી સૂઈ શકે એના માટે પ્રમુખ સ્વામી મહારાજ દૂર દેશમાં રાત્રે જાગી જાગીને પણ ધૂન પ્રાર્થના કરતા. જેમ સંતાનની આંગળી બારણામાં કચરાય અને દૂર ઊભેલો બાપ ચીસ પાડી ઉઠે, એમ દુનિયામાં કોક ખૂણે કોકને દુઃખ આવે અને પ્રમુખ સ્વામી મહારાજની ઊંઘ હરામ થઈ જતી. ન કેવળ તેઓ પ્રાર્થના કરીને બેસી રહેતા, પરંતુ પુરુષાર્થનું ચક્ર પણ એવું ગતિમાન કરતા. એ જ લંડનની અંદર
પ્રમુખ સ્વામી મહારાજ 24 સપ્ટેમ્બર 1974ના દિવસે બિરાજમાન હતા. એ દિવસ જલજીલની એકાદશીનો હતો, પરિવર્તિની એકાદશીનો હતો. અને આ દિવસે, ન કેવળ આ દિવસે પરંતુ પ્રત્યેક એકાદશી એ સમયે તો પ્રમુખ સ્વામી મહારાજ નિર્જળા કરતા, એટલે કે પાણીનું ટીપું પણ પીધા સિવાયનો ઉપવાસ એ સ્વામીશ્રી કરતા. તેમ છતાંય તેઓના કાર્યક્રમમાં કોઈ કાપ મૂકતા નહીં. સવારે 5:30-6 વાગે જાગીને એમનો દૈનિક ક્રમ શરૂ થાય, રાત્રે 12-1 વાગે એ ચક્ર વિરમે. તો આ દિવસે પણ સ્વામીશ્રી એટલા જ વ્યસ્ત રહ્યા. સવારે લગભગ 9-10 વાગે કથાની ઇતિશ્રી કરી તેઓ પધરામણીએ નીકળ્યા. સાંજે 6 વાગ્યા સુધી સતત 8 કલાક સુધી અવિરત પધરામણીઓ ચલાવી. પછી મંદિરે આવીને ઉત્સવ થયો. ઉત્સવ બાદ પણ મિટિંગોના, મુલાકાતોના ક્રમ ચાલ્યા. એનાથી રાત્રે 1:20 વાગે પ્રમુખ સ્વામી મહારાજ પરવાર્યા. સવારે 6 વાગ્યાથી આરંભાયેલો દિવસ મોંમાં પાણીનું ટીપું કે અનાજનો એક કણ મૂક્યા સિવાય સખત પરિશ્રમ તળે રાત્રે 1:20 વાગે પૂરો થયો. પરંતુ આ સમયે પ્રમુખ સ્વામી મહારાજ પથારીમાં પોઢ્યા નહીં. એમણે રાત્રિના એ 1:20 વાગે લંડનથી ભારત ફોન જોડ્યો. એ વખતમાં પણ અહીંયા દેશમાં દુષ્કાળની પરિસ્થિતિ હતી અને BAPS સંસ્થા દ્વારા ઠેર ઠેર રાહત કાર્યો શરૂ થયેલા. તો પ્રમુખ સ્વામી મહારાજે રાત્રે 1:20 વાગ્યાથી 2 વાગ્યા સુધી રાહત કાર્ય માટે દિશા દર્શન આપ્યું. તો રાત્રે જાગીને પ્રાર્થના કરવી, રાત્રે જાગીને સમાજના હિત માટે પુરુષાર્થ કરવો, આ એમની જીવનશૈલી હતી. સ્વામીશ્રીએ પહેલાં જે ગુણાનુરાગીને કહ્યું કે લોકોનું દુઃખ દૂર કરવા માટે તો અમે આવ્યા છીએ, તો પળે પળ એમની આ રીતે એમણે વિતાવી. પળે પળે એ સમાજનું હિત કરતા આવ્યા છે. કોઈ પ્રકારનો એમાં ભેદભાવ નહીં. તારીખ 6 જૂન 1985ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. એ સમયે સમગ્ર ગુજરાતની અંદર, વિશેષ કરીને અમદાવાદમાં અનામત આંદોલનની હોળી ફાટી નીકળેલી અને આખો સમાજ એમાં શેકાતો હતો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પાસે લોકો આ સમસ્યાના નિવારણ માટે આવતા. એ વાલી મહામંડળના અગ્રણીઓ હોય, એ વિદ્યાર્થી વૃંદના અગ્રણીઓ હોય, એ પ્રશાસકો હોય, પણ બધાને એક અમર આશા સ્વામીશ્રી હતા. તો આ 6 જૂનના દિવસે સ્વામીશ્રીએ બપોરે 1 વાગ્યાથી લગભગ 3-3:30 વાગ્યા સુધી વાલી મહામંડળના આગેવાનો સાથે બેઠક યોજી. તેઓનો મુદ્દો સમજ્યા પછી એ જ દિવસે રાત્રે 9થી 11:15 વાગ્યા સુધી પ્રમુખ સ્વામી મહારાજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી સાથે બેઠા. બીજા દિવસે 7મી જૂને પણ બપોરે લગભગ 1 વાગ્યે એક નવી બેઠકનો સિલસિલો શરૂ થવાનો હતો. તે વખતે એક પાર્ષદે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, આ બપોરે 1:15 વાગવા આવ્યો, તો આપે આરામ નથી કરવો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે તમે જુઓ તો ખરા કે આ બિચારા લોકો કેટલા દુઃખી થાય છે. એ સંજોગોમાં આપણે આરામ કેવો? અને આરામને હરામ કરીને સ્વામીશ્રીએ પોતે ગુજરાતને બળતું અટકાવવા માટે, એની હોળીને ઠારવા માટે પુરુષાર્થ કરેલો. આ તો એક પ્રસંગ છે. આવા તો અનેક પ્રસંગો આ સમયે એમના જીવનમાં બનેલા. થોડાક દિવસો પછી 17મી જૂન 1985ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજનો અમદાવાદમાં ભવ્ય વિદાય સમારંભ યોજાયેલો. આ વિદાય સમારંભ ભવ્ય એટલા માટે યોજાયેલો કે સ્વામીશ્રી પછી અમદાવાદથી નીકળીને મુંબઈ થઈને લંડન પધારવાના હતા. અને લંડનની ધરતી ઉપર, ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ તેઓ દ્વારા ઉજવાવાનો હતો. વિલાયતની ધરતી ઉપર પ્રથમવાર કોઈ હિન્દુ ધર્મગુરુ દ્વારા, હિન્દુ સંસ્થા દ્વારા આટલા મોટા પાયા ઉપર આ આયોજન હતું. એ આયોજનના અંતર્ગત પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણતુલાનો ઉત્સવ પણ ત્યાં થવાનો હતો. એટલે દરેકના અંતરમાં ઈચ્છા હતી કે આવા પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજ પ્રસ્થાન કરી રહ્યા છે, તો આપણે એમને ભવ્ય વિદાય આપવી. અને એ વિદાય સમારંભ અમદાવાદ મંદિરે યોજાયેલો. સભાના પ્રારંભની ક્ષણથી જ આખી સભા ખીચોખીચ હતી અને સૌ આતુરતાપૂર્વક પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યાની રાહ જોઈ રહેલા. પરંતુ એ જ સમયે સ્વામીશ્રી
અનામત આંદોલનના ભરડાને હળવો કરવા માટે બેઠક યોજીને પોતાના ઉતારામાં બિરાજેલા. ગુજરાતના કેટલાક નેતાઓ પણ એ બેઠકમાં ઉપસ્થિત હતા. વિદ્યાર્થીઓને વાલીઓના આગેવાનો પણ એ બેઠકમાં ઉપસ્થિત હતા અને મિટિંગનો દોર એ સ્વામીશ્રીએ શરૂ કર્યો. આ બાજુ સભામાં એક પછી એક કાર્યક્રમો પૂરા થતા ગયા. સ્વામીશ્રીનું આગમન વિલંબમાં પડતું ગયું. વ્યવસ્થાપકો વારે વારે જઈ અને સ્વામીશ્રીના ઉતારા બાજુ આંટો મારી આવે કે મિટિંગ પૂરી થઈ કે ન થઈ, પૂરી થઈ કે ન થઈ. પરંતુ સભા સમાપ્તિની ક્ષણો આવી પહોંચી ત્યાં સુધી મિટિંગ અટકી નહીં. છેવટે મિટિંગમાં બેઠેલા નેતાઓને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે આ પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરો કે એમનો વિદાય સમારંભ છે તો એ એમની ઉપસ્થિતિ વિના કેવી રીતે પૂરો કરી શકાય. માટે મિટિંગમાં મધ્યાંતર પાડીને પણ તેઓ આ સભાની અંદર દર્શન આશીર્વાદ આપવા માટે પધારે. આ હકીકત જાણીને નેતાઓને પણ તાજ્જુબ થયું કે પોતાના વિદાય સમારંભને છોડીને, વિદાય માનને છોડીને સ્વામીશ્રી ગુજરાતના હિત માટે આ પુરુષાર્થ કરી રહ્યા છે. એટલે બધાએ વિનંતી કરી કે સ્વામીજી, આપની આ વિદાય સભા છે, સૌ આપની પ્રતીક્ષા કરી રહ્યા છે, તો આપ ત્યાં જઈ આવો, મિટિંગ પછી આપણે આગળ વધારીશું. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે એ કરતાં, એટલે કે વિદાયમાન ઝીલવા કરતાં આ એટલે કે આ અનામત આંદોલનનો પ્રશ્ન થાળે પાડવો એ વધારે અગત્યનું છે. અને આશ્ચર્ય થશે આપને જાણીને, દુનિયામાં કદાચ પહેલો એવો દાખલો નોંધાયો હશે કે જેના માટે વિદાય સમારંભનું આયોજન થયું હોય એની જ અનુપસ્થિતિમાં વિદાય સભા સંપન્ન થઈ હોય. પ્રમુખ સ્વામી મહારાજે વિદાય સભામાં ગયા નહીં અને ગુજરાતને રાહત મળે એના માટે વાટાઘાટોનો દોર ચલાવ્યો. તો સ્વામીશ્રી જે બોલ્યા છે કે લોકોનું દુઃખ દૂર કરવા માટે તો આવ્યા છીએ, એના માટે તો સાધુ થયા છે, ભેખ લીધો છે, એ અક્ષરશઃ એમના જીવનની ક્ષણે ક્ષણે જોવા મળતું. કોઈ પણ વ્યક્તિ એમના બારણે આવ્યો હોય એની એમણે પોતે ચિંતા ન કરી હોય, એનું કષ્ટ હળવું ન કરે એવું બન્યું નથી. જેમ ગંગાના કિનારે ગયેલો કોઈ તરસ્યો પાછો ન જાય, એમ સ્વામીશ્રી પાસે આવેલો કોઈ પણ એમના પરોપકારનો પરિમલ પામ્યા વિના પાછો ગયો નહોતો. કોઈ પણ વ્યક્તિ હોય. પ્રમુખ સ્વામી મહારાજ 21મી મે 1986ના દિવસે મુંબઈમાં બિરાજમાન હતા. સાંજે લગભગ 4-4:30 વાગ્યાના સમયે ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ એવો અંગીકાર કરી રહેલા એ સમયે એક કંગાલ વ્યક્તિ એમના ઓરડાના દરવાજે આવીને ઊભી રહી. હકીકતમાં એ માણસ મંદિરમાં કેરીની એક પેટી આપવા માટે આવેલો. એના શેઠે એને મોકલ્યો હશે. અંદર ઓરડામાં આવતા લઘુતા ગ્રંથિથી પીડાતો એ ખચકાતો હતો કે આવા સંતના ઓરડામાં મારાથી પ્રવેશી શકાય? એટલી હદ સુધી લઘુતા ગ્રંથિ એના મનમાં ઘર કરી ગયેલી. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે જેના સંકોચનું કોચલું તોડ્યું અને સામેથી એને બોલાવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ એવા ખુલ્લા દિલ અને દરવાજાના સંત હતા કે એના ઓરડાની જાજમ ઉપર હળપતિથી લઈને રાષ્ટ્રપતિ સુધીના સૌ કોઈ બેસી શકે. વિપ્રથી માંડીને વનવાસી સુધીનાને એમના ઓરડામાં પ્રવેશ મળે. કંગાલથી કુબેર સુધીનો બે રોકટોક એમના ઓરડાની અંદર આવન જાવન કરી શકે. મંત્રીથી લઈને મજૂર સુધીના એમના ઓરડામાં પ્રવેશી શકે. તો સ્વામીશ્રીએ પહેલાં કંગાલ વ્યક્તિને સામેથી પોતાની પાસે બોલાવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજાના નામઠામ પૂછ્યા તો જાણવા મળ્યું કે એ વ્યક્તિ આમ અભ્યાસે કરીને તો હોમિયોપેથી ડૉક્ટર બનેલી, પરંતુ સંજોગો વશાત કોઈ એવા સ્કોપ એને મળ્યા નહીં અને પોતે જે ભણેલા એક ક્ષેત્રમાં એની કોઈ પ્રગતિ ન થઈ. છેવટે ઉત્તર પ્રદેશનો એ વતની પોતાનો પરિવાર છોડી મુંબઈમાં પેટ્યું રળવા માટે આવેલો. પણ મુંબઈની અંદર પણ એનો કોઈ ગજ વાગતો નહોતો. છેવટે ન છૂટકે એણે કેરીઓની પેટી હેરફેર કરવાનું કામ ઉપાડ્યું હતું. એનો મુકાદમ એને કહે કે આ જગ્યાએ તું આ કેરીની પેટી આપી આવ, એટલે એ પહોંચાડી આવે. આવો એક ફેરો ખાય એનું 10 રૂપિયા મહેનતાણું એને મળતું. પરંતુ કરમની કઠણાઈ એમાં પણ એવી થયેલી કે ભાગ્યે જ રોજ 2 કે 3 આવા ફેરા ખાવાના થતા.
હવે દિવસમાં 20, 25, 30 રૂપિયા મળે, એમાં કેવી રીતે ગુજારો થઈ શકે? એટલે ખૂબ ભીસની અંદર એ માણસ હતો. અને પ્રમુખ સ્વામી મહારાજે સહાનુભૂતિ બતાવી એટલે બધી જ વાતો એના હૃદયની અંદરથી બહાર આવી. રડતા રડતા એણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું कि मैं वडाला की खोली में रहता हूँ और इस दुनिया में मेरे जैसा दुखी कोई नहीं है. આટલું બોલતા એના ગળે ડૂમો ભરાઈ આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ એની પીઠ થાબડી અને આશીર્વાદ આપ્યા, સાંત્વન આપ્યું. એને કહ્યું કે કલ શામ તુમ અપના સર્ટિફિકેટ લેકર ઇધર આના. સ્વામીશ્રી એને પોતાનું પ્રમાણપત્ર લઈને બીજા દિવસે બોલાવ્યો અને કહ્યું સંતો જ્યાં જે બેઠા હતા એમને કે આ વ્યક્તિ આવતીકાલે આવે તો આપણા કોઈ સત્સંગી ડૉક્ટર હોય એને કહીને એના ત્યાં કમ્પાઉન્ડર તરીકે પણ એને જો નોકરી મળતી હોય તો તજવીજ કરજો. આમ એક ત્રાહિત, અપરિચિત, અજાણ્યાની આવતીકાલ પ્રમુખ સ્વામી મહારાજે સુધારી. પણ આજનું શું? તો પ્રમુખ સ્વામી મહારાજે સંતોને કહ્યું કે આ વ્યક્તિ આપણા મંદિરમાં આવી છે તો આજે સાંજે એને જમાડીને પછી મોકલજો. પ્રમુખ સ્વામી મહારાજના આદેશ પ્રમાણે સંતો સાંજે એને રસોડામાં જમાડવા માટે લઈ ગયા અને એને જ્યારે થાળી પીરસીને આપવામાં આવી ત્યારે એ વ્યક્તિની આંખોમાંથી દળ દળ આંસુ ટપકવા માંડ્યા અને રડતા રડતા એણે કહ્યું કે મેં ઉસ સ્વામીજી કો કભી નહીં ભૂલ પાઉંગા. હું પ્રમુખ સ્વામી મહારાજને કદી નહીં ભૂલી શકું. આ કેવળ એ એક વ્યક્તિનો ઉદ્ગાર નથી, અનેક વ્યક્તિઓનું હૃદય આજે આ જ બોલી રહ્યું છે કે અમે પ્રમુખ સ્વામી મહારાજને કદી નહીં ભૂલી શકીએ. કારણ કે આવીને આવી મદદ પ્રમુખ સ્વામી મહારાજે લાખો વ્યક્તિઓને કરી છે. એમના માટે કોઈ અજાણ્યો નહોતો, દરેક એમના માટે પોતાના હતા, એટલે દરેકના માટે એ ઘસાઈ છૂટ્યા છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજની પરોપકારી જીવન શૈલી હતી. એમને કોઈ ભૂલી શકે એમ નથી. સંત પરમ હિતકારી જે લખાયું છે એનું મૂર્તિમાન એ સ્વરૂપ હતા. જેમ મેઘ જીવાડે છે મેદીની અને જેમ અર્ક કરે છે ઉજાસ, જેમ ચંદ્ર આપે છે શીતળતા, તેમ સંત સહુના સુખ નિવાસ. જેમ વાદળ છે એ મેદીની એટલે કે પૃથ્વીને હરિયાળી કરે છે, જેમ સૂર્ય ઉજાસ આપે છે, શશી શીતળતા આપે છે, એમ પ્રમુખ સ્વામી મહારાજ એ સહુના સુખ નિવાસ હતા. એકલ દોકલની વાત નથી. એક એક વ્યક્તિની સાથે આખાને આખા સમાજને એમણે સંભાળ્યા છે. 1985માં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા ઇંગ્લેન્ડમાં થઈ, અલબત્ત સુવર્ણ તુલા તો નહોતી જ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ સાધુની મર્યાદા પ્રમાણે પોતાની સામેના પલ્લામાં સુવર્ણ મુકાય એ પ્રકારે તો કોઈ જ તજવીજ થવા જ દીધી નહોતી. સ્વામીશ્રીના સામેના પલ્લામાં એમના વજન બરાબર સાકર મુકાઈ અને પછી સ્વામીશ્રી પલ્લામાંથી ઉતરી ગયા બાદ સાકરના ભારોભાર સુવર્ણ મુકાયું હતું. પણ આ રીતે એમની સુવર્ણ તુલાનો સંતોષ લોકોએ માનેલો અને એ વખતે સુવર્ણ તુલા પ્રસંગે જે કંઈ પણ આર્થિક ધન રાશિ સંપ્રદાયના સંચયની અંદર આવી એમાંથી ઘણી મોટી માતબર રકમનું દાન એ પ્રમુખ સ્વામી મહારાજે કરમસદમાં નિર્માણાધીન મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિર્માણ માટે કરેલ. તો પોતાના પાસે આવેલો ધન રાશિ એમણે પોતે સંગ્રહિત ન કરતા બારોબાર સમાજની સેવાની અંદર આપી દીધું. આ સંત સહુના સુખ નિવાસ. એક સાથે કેટલા યુવાનોની કારકિર્દી એમના આ એક પગલાંથી ઉજ્જવળ બની ગઈ, કેટલાયનું ભવિષ્ય સુધરી ગયું. તો આ રીતે સ્વામીશ્રી એક એક વ્યક્તિથી લઈને આખાને આખા સમાજને સંભાળતા. એ પછી સુરતમાં ફાટેલો પ્લેગનો રોગચાળો હોય કે કચ્છ ભુજમાં ફાટેલી ધરતી હોય, એ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં ત્રાટકેલું વાવાઝોડું હોય કે આંધ્ર અને ઓરિસ્સામાં ત્રાટકેલો ચક્રવાત હોય, એ દક્ષિણ ભારતમાં આવેલું સુનામીનું તાંડવ હોય કે ગુજરાતમાં આવેલો કારમો દુષ્કાળ હોય, પણ એકે એક સંજોગોમાં પ્રમુખ સ્વામી મહારાજની કરુણા ગંગા એ તરત પ્રવહમાન થઈ જતી. પહેલાં ને વહેલા પહોંચવાનું અને સૌથી છેલ્લા નીકળવાનું, આ એમના પરોપકારની શૈલી હતી. ન કેવળ માણસો પણ મૂંગા પશુઓ, જંતુઓ એનું પણ એટલું જ તેઓ ખ્યાલ રાખતા. 30મી જુલાઈ 1986ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજેલા તે સમયે ત્યાં વૃક્ષારોપણનું આયોજન થયેલું અને ગૌશાળાની પાછળ આવેલી જમીનમાં આ જે કાર્યક્રમ યોજાયો હતો ત્યાં સ્વામીશ્રી પધાર્યા
ત્યાં આગળ રોપાઓ પ્રમાણે ગર્ત કરવામાં આવેલા. એમાં એક ગર્ત પાસે પલાઠી વાળીને સ્વામીશ્રી બેસી ગયા અને એમના હાથની અંદર એક રોપો આપવામાં આવ્યો. તે વખતે એને સીધો જ ગર્તમાં ન મૂકતા સ્વામીશ્રી બોલ્યા કે વનસ્પતિમાં પણ ભગવાન રહ્યા છે, માટે લાવો આપણે એનું કંકુ ચોખાથી પૂજન કરીને પછી એને ગર્તમાં પધરાવીએ. સમાજ સેવાને પણ ભગવાનની ભક્તિનો રંગ એ પ્રમુખ સ્વામી મહારાજ આપતા. આ એમની એક વિશિષ્ટ પદ્ધતિ હતી. તો સ્વામીશ્રીએ એ પૌધાનું પણ પૂજન કર્યું અને ત્યાર પછી એ રોપાને ગર્તમાં રોપવા માટે ગયા. ત્યાં જોયું તો ખાડામાં એક મકોડો આમ તેમ ફરતો હતો. તો સ્વામીશ્રીએ પોતાની કોમળ હથેળી એ ખાડાની અંદર ઉતારી અને પેલા મકોડાને પોતાના હાથમાં લીધો અને સ્વામીશ્રી બોલ્યા કે મકોડા ભાઈ, બહાર નીકળો, નહીં તો હમણાં ધૂળ નખાશે તો દટાઈ જશો, સલવાઈ જશો. અને એક મકોડા જેવા જીવની પણ ચિંતા કરી એમણે પોતે એને બહાર કાઢ્યો. ત્યાર પછી પેલા ગર્તમાં રોપો રોપી એની પર ધૂળ વાળી અને પાણી રેડ્યું. તો જીવ જંતુથી માંડીને મનુષ્ય માત્ર સુધીના લોકોનું દુઃખ દૂર કરવા માટે સ્વામીશ્રીએ પોતાનું આખું જીવન ન્યોછાવર કરેલું. તેઓના પરોપકારની ઘણી બધી વિશેષતાઓ છે. પછી એમણે વ્યાખ્યા કરી પરોપકારની કે પોતાનું ભૂલીને બીજાનું ભલું કરવું એનું નામ પરોપકાર. તો સ્વામીશ્રીના પરોપકારની આ કક્ષા હતી. પોતાનું ભૂલીને બીજાનું એ ભલું કરનારા સંત હતા. બીજાના ભલામાં પોતાનું ભલું તો માનતા, પણ આ એથી પણ આગળની વાત કે પોતાનું ભૂલીને બીજાનું ભલું. પોતાના પાગરણ એમણે બીજાને સુવા માટે આપી દીધાના દાખલા એમના જીવનમાં નોંધાયા છે. પોતાના પગરખા એ એમણે બીજાને આપી દીધાના પ્રસંગ એમના જીવનમાં બન્યા છે. પોતાનું ભોજન લવલેશ શેષ ન રાખ્યું એ રીતે બીજાને આપી દીધાના પ્રસંગો એમના જીવનમાં બનેલા છે. અરે પોતાની ગાડીઓ બીજાને આપીને પોતે પગપાળા ચાલી ગયેલા પ્રસંગો એમના જીવનમાં બનેલા છે. તો આ એમના પરોપકારની એક વિશેષતા હતી. બીજી વાત એમના જીવનમાં જોવા મળતી સંત પરમ હિતકારી તરીકે કે પરોપકાર કરતાં પણ અહંકાર વિનાનો પરોપકાર. આપણે ઘણીવાર એક કવિતા સાંભળીએ છીએ કે સરોવર તરુવર સંતવર, ચોથા વર્ષે મેં પરમારથને કારણે ચારે ધરિયા દે. કે સરોવર, પછી વાદળ, પછી સંત વગેરે પરોપકારી છે. પરંતુ સ્વામીશ્રીમાં વિશિષ્ટ કેવી રીતે હતા? તો વાદળ વરસે છે પરંતુ ગરજે પણ છે. નદી લોકોની તૃષા સંતોષે છે પરંતુ એ ઘૂઘવાટ પણ કરે છે. ગાય સમતોલ આહાર જેવું દૂધ આપે છે પણ એ ભાંભરે પણ છે. પ્રમુખ સ્વામી મહારાજ વરસતા પરંતુ ગરજતા લેશ પણ નહીં. અહંકાર વિનાનો પરોપકાર. પ્રમુખ સ્વામી મહારાજ લોકોની તૃષા छिपाવતા, નદીની જેમ હરિયાળી ફેલાવતા, પણ ઘૂઘવાટ એમના જીવનમાં ક્યારેય જોવા મળતો નહીં. પ્રમુખ સ્વામી મહારાજ દૂધ જેવું પૌષ્ટિક સૌને આપતા, પરંતુ ક્યારેય પણ એ આપ્યું છે એની નિશાની રૂપની ભાંભરણ એમના જીવનમાં હતી નહીં. એનું ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ઉદાહરણ હોય, ઘણા બધા ઉદાહરણ છે. એમાંનું એક એટલે અમદાવાદમાં ઊભેલી 6 માળની 100 પથારીની સુવિધા ધરાવતી BAPS યોગીજી મહારાજ હોસ્પિટલ. આ હોસ્પિટલ પહેલાં BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ તરીકે નામાભિધાન પામવાની હતી. આ જ નામથી સરકારમાં પરવાનગીની પ્રક્રિયાઓ ચાલેલી. BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલના નામાભિધાન સાથે જ 150 જેટલા ફોર્મ ફાઇલ એ બધા જ સ્ટેશનરી છપાઈ ચૂકેલી. અરે હોસ્પિટલના સંકુલ ઉપર ધાતુના અક્ષરે પણ BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ અંકાઈ ગયેલું. પણ આ ગતિવિધિ પ્રમુખ સ્વામી મહારાજે જાણી એટલે તરત એમણે વ્યવસ્થાપક સંતોને એકત્રિત કરીને કહ્યું કે આ નામ એ આપણે છેકો. એટલે કે પોતાનું નામ કાઢી અને યોગીજી મહારાજ હોસ્પિટલ એવું નામ રાખો, આ સજેશન એમણે કર્યું. ત્યારે બધા સંતોએ કહ્યું કે બાપા, દરેકની આ ઈચ્છા છે કે આપના નામે હોસ્પિટલ થાય. આ હોસ્પિટલ માટે જેમણે આર્થિક અનુદાન કર્યું છે એવા દુબઈ સ્થિત PD પટેલ પરિવારના સભ્યોની પણ આ ઈચ્છા છે, તો આપ આ નામ રાખો. પણ સ્વામીએ પોતાનું નામ કઢાવે પાર કર્યું અને આજે એ હોસ્પિટલ ઉપર BAPS યોગીજી મહારાજ હોસ્પિટલ નામ છે, BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ નથી. આ વિગત જ્યારે એ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે 17 મે 2012 યોગી જયંતિના દિવસે
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, જે અત્યારે દેશના વર્તમાન પ્રધાનમંત્રી છે, એ પોતે ઉપસ્થિત થયા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું નામ છેકાવીને ગુરુનું નામ આગળ ધર્યું છે. જાણીને એ સભાને સંબોધતા બોલેલા કે શિષ્ય કોને કહેવાય, ગુરુ ભક્તિ કોને કહેવાય, ગુરુ માટેનું સમર્પણ કોને કહેવાય, એનું જો કોઈ દ્રષ્ટાંત જોવું હોય તો એ આ હોસ્પિટલ છે. અને પછી પ્રમુખ સ્વામી મહારાજની સમાજ સેવાને, પરોપકારની પ્રવૃત્તિને બિરદાવતા માનનીય શ્રી મોદી સાહેબે વાત કરેલી કે પ્રમુખ સ્વામી મહારાજને 1 રૂપિયો આપવામાં આવે તો એ હીરા મોતી જ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજે એક રીતે જોવા જઈએ તો સરકારનું જ કામ ઉપાડ્યું છે, સરકારનો બોજો એમણે ઘટાડ્યો છે. જ્યારે આ હોસ્પિટલને જોઈએ છીએ ત્યારે સંત શું કાર્ય કરી શકે છે એનો અમને ગર્વ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે આ એક ઉત્તમ સેવા કરી છે. તો આ પ્રમુખ સ્વામી મહારાજનો પરોપકાર હતો કે અહંકાર વિનાનો પરોપકાર. તો પોતાના નામ સાથે સાંકળીને પરોપકાર કરવો એવી એમના જીવનમાં કોઈ ભાવના નહોતી. એ પોતે શાંત રહીને સત્કર્મ કરે ઓર ચૂપ રહે, આ એમના પરોપકારની શૈલી હતી. ને ત્રીજી વસ્તુ કે સ્વામીશ્રીએ પોતે પરોપકારની એક પરંપરા ખડકી દીધી. વૃક્ષ જ્યાં સુધી ઊભું હોય ત્યાં સુધી છાયો મળે, એ ધરાશાયી થાય પછી છાયો નથી મળતો. સૂર્ય આકાશમાં હોય ત્યાં સુધી અજવાળું મળે, સૂર્ય અસ્ત થાય પછી અજવાળું નથી મળતું. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે પરોપકાર અને પરોપકારીઓની એવી એક પરંપરા ઊભી કરી કે આજે ભલે પ્રમુખ સ્વામી મહારાજ સદેહ અહીંયા ન હોય છતાં પણ એમના પરોપકારની પ્રવૃત્તિ ચાલે છે. એમણે નિર્માણ કરેલા છાત્રાલયો દ્વારા, શાળાઓ દ્વારા, હોસ્પિટલો દ્વારા, સંતો દ્વારા, કાર્યકરો દ્વારા અને વિશેષ તો એમના જ સ્વરૂપ સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તરાધિકારી તરીકે બિરાજમાન છે, પરંતુ એમના જીવનમાં પણ આ જ શૈલી એ મૂર્તિમાન જોવા મળે છે. એકવાર હિંમતનગરના એક હરિભક્તના પત્નીને હૃદયના વાલ્વની તકલીફ મહંત સ્વામીના જાણવામાં આવી અને મહંત સ્વામી મહારાજે સુરતની અંદર રાત્રે 2:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી આ હરિભક્તનું સંકષ્ટ દૂર થાય એના માટે પ્રાર્થના કરી. ન પ્રાર્થના કરી પરંતુ પુરુષાર્થ પણ કરી અને એમાં શક્ય એટલી મદદ પણ કરી. તો આ એમની જીવનશૈલી. 16 નવેમ્બર 2016ના દિવસે મહંત સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા. કાર્યકરોની એક સભા હતી. એમાં જેમ પ્રતિષ્ઠા વખતે મૂર્તિઓના નેત્ર ઉપર અંજન શલાકા મૂકીને નેત્ર ઉગાડવામાં આવે છે, એ રીતે કાર્યકરોના પણ નેત્રોન્મિલન એ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે થાય, કાર્યની નવી દ્રષ્ટિ એમને મળે એવા હેતુસર અંજન શલાકા કાર્યકરોની આંખો ઉપર ફેરવવાનો કાર્યક્રમ હતો. મહંત સ્વામી મહારાજ તો પોતાના સોફા ઉપર સ્ટેજ ઉપર બિરાજમાન હતા, પરંતુ હાથમાં અંજન શલાકા લઈ એમણે હાથમાં રાખીને ફેરવી, જાણે દરેક કાર્યકરની આંખ ઉપર ફેરવતા હોય એ રીતે. આ ક્રિયા પછી એક સંતે મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે આપ અંજન શલાકા ફેરવતા હતા ત્યારે શું વિચાર કરતા હતા? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે દરેક કાર્યકરનું ભલું થાય, સૌનું ભલું થાય એવો હું વિચાર કરતો હતો. પછી એમણે ઉમેર્યું કે સૌનું ભલું થાય એ વિચાર કાયમ આવ્યા કરે છે અને કાયમ હું આ બોલતો જ રહું છું. તો આ એમના શ્વાસોચ્છ્વાસ જેવી વાત છે કે બધાનું ભલું થાય. 2018ની સાલમાં જ્યારે મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયામાં હતા ત્યારે એક પ્રસંગે બોલેલા કે કોઈ આપણું હિત ઈચ્છે કે ન ઈચ્છે, પણ આપણે સૌનું હિત ઈચ્છા કરવું એમાં જ મજા છે. તો આ પરોપકારની જીવનશૈલી પ્રમુખ સ્વામી મહારાજના વારસદાર મહંત સ્વામી મહારાજમાં પણ અદલ જોવા મળે છે. તો આ પ્રકારે સંત પરમ હિતકારીની જીવનશૈલી આ ગુણાતીત સત્પુરુષના જીવનમાં જોવા મળે છે. ભારતના એક સમયના રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણના નામે આપણે એવું સાંભળીએ છીએ કે તેઓ એકવાર વાત કરેલી કે આપણે જીવીએ છીએ તે વૈજ્ઞાનિક સંશોધનોને લીધે નહીં, પરંતુ આપણી આસપાસ ફરતા સંતોને લીધે જીવીએ છીએ. તો ખરેખર સમાજના આધારરૂપ એ આવા ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એની આપણને પ્રાપ્તિ થઈ છે. એ આ વસુંધરાનું સદભાગ્ય છે. એ જગતનો તો આધાર છે, પરંતુ આપણો પણ એ આધાર છે. તો આપણે પણ એમના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે એમની મન કર્મ વચ્ચેની સેવા કરી આપણા જીવનને આપણે કૃતાર્થ કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.